जय माताजी बधाने। तो बजार में मळे एवा वाटी दाळना खमण बनाવું છું હું આજે। तो आ विडियो तमे पूरो जोजो अने केवो लाग्यो कमेंट करीने अमने जरूरथी कहेजो। आ वाटी दाळना खमण तमे सातमना दाड़े पण खाई शको छो। तो विडियो तमे पूरो जोजो अने केवो लाग्यो कमेंट करीने अमने जरूरथी कहेजो। तो वाटी दाळना खमण बनाववा माटे एक वाटको चणानी दाळ लई लीधी छे अने एमां पाणी नाखीने सरस 2-3 पाणी धोई नाखवानी छे अने जल्दी दाळ पलળી जाए एटला माटे गरम पाणी में पलाळवानी छे। तो 1 कलाक में सरस पलળી जशे। तो 2-3 पाणी धोई नाखीशुं अने ढांकीने मूकी दईशुं। तो गरम पाणी थी पलाળી थी तो सरस दाळ पलળી गई छे। तो हवे एनुं बेटर बनावी दईशुं। तो આવી રીતે પાણી નિતારીને જ બનાવવાનું છે કે ખીરું આપણું ઢીલું ના થઈ જાય। અને જેટલી દાળ છે એનાથી અડધી મેં દહીં લીધી છે। દહીં એકદમ ખાટી લીધી છે અને દહીં થોડું મોળું હોય તો તમે લીંબુનો રસ પણ નાખી શકો છો। તો પાણી થોડું ઓછું છે તો આપણે નાખીશું બીજું। तो बेटर बनी तैयार थई गयुं छे। आ बेटर एकदम थोड़ुं ककड़ुं छे। हवे आदू मरचा लई लईशुं। आदू मरचा सरस धोई नाख्या छे। तो सरस आदू मरचा पेस्ट थई गई छे। तो हवे आपणे खीरामां नाखी दईशुं। ने हळदर नाखीशुं। मीठुं नाखीशुं अने चमचाथी जो सरस बेटर आई गयुं छे एकदम मिक्स करी दईशुं। आ बेटरने एकदम सरस फेटवानुं छे तो ढोकळा आपणा सरस बनशे। तो आपणे जे मिक्सर में आपणे मरचा टीचा थे एमां थोड़ुं पाणी नाखीने आपणे पाणी नाखीशुं बेटर में अने एकदम मिक्स करवानुं छे। तो पलाळीने मूकी राखीशुं ढांकीने अने एक अलग वाटका में आपणे काढीशुं ढोकळा बनाववा माटे। तो आ सवारमां मैं पलाळ्युं हतुं तो सांजे बनाવું છું ढोकळा। थाळी में आपणे तेल लगावी दईशुं अने हवे आ थाळी एकदम गरम थवा देवानुं छे पछी ज बेटर नाखवानुं छे। ईनो नाखीशुं, थोड़ी हींग नाखीशुं अने पाणी नाखीशुं अने एकदम मिक्स करी देवानुं छे। तो આવી રીતે બેટર નાખી દઈશું અને બધા ઢોકળા આવી રીતે આપણે બનાવી દેવાના છે। તો ઢોકળા ખાવા માટે એના સાથે આપણે ચટણી બનાવીશું। तो લીલા મરચાં લીધા છે। મરચાં કોથમીર એવું સરસ ધોઈ નાખવાનું પછી ચટણી બનાવવાની છે। આદુ નાખ્યું છે મઈ અને કોથમીર નાખી છે। જીરું નાખીશું। વિડીયો તમારે પૂરો જોવાનો છે કે કેવી રીતે હું બનાવું છું। તો સેજે વિડીયો સ્કીપ નથી કરવાનો। મોરસ નાખીશું, મીઠું નાખીશું થોડું અને લીંબુનો રસ નાખીશું। ઢોકળા સાથે આ ચટણી ખાવામાં બહુ મસ્ત લાગે છે। તો એકવાર આવી રીતે તમે જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે અંદર ઢોકળા પણ નાખવાના છે। બરફના ટુકડા નાખીશું કે બરફના ટુકડા એટલા માટે કે લીલી ચટણી રહે આપણી એકદમ સરસ। ચટણી આપણી એકદમ કાળી ના પડી જાય એટલે બરફના ટુકડા નાખ્યા છે મેં। તો હવે ચટણી બનાવી દઈશું અને એક બાજુ ઢોકળા પણ થાય છે આપણા।
સરસ લીલી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે ખાવા માટે. તો કલર એકદમ સરસ આવી ગયો છે લીલી ચટણીનો. તો હવે આપણા ઢોકળા ચેક કરી લઈશું. તો સરસ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે થાળી નીચે ઉતારી દઈશું અને ઠંડા થવા દઈશું. પછી આપણે કટકા કરીશું એના. તો સરસ થાળી ઠંડી થઈ ગઈ છે. તો હવે કટકા કરી લઈશું. નાના નાના પીસ કરી લેવાના છે. તો સરસ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો વાટીદાળના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે વઘાર કરી લઈશું. તો વઘાર કરવા માટે આપણે લીલા મરચાં લઈ લેવાના છે. તો મરચાંને સરસ ધોઈ નાખ્યા છે અને આવી રીતે કટકા કરી લેવાના છે. હવે કઢાઈ લઈ લઈશું, એમાં તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે આપણે રાઈ નાખવાની છે. રાઈ આપણે થોડીક વધારે જ નાખવાની છે. હિંગ નાખીશું. મીઠું લીમડા પત્તા નાખીશું અને લીલા મરચાં નાખીશું. તો મરચાં આપણે સરસ ચડવા દેવાના છે. વિડીયો પૂરો જોજો અને એવી જ રીતે તમારા ઘેર બનાવજો. સેજય ભૂલ નહીં આવે. તો આ ઢોકળા તમે રાધનસરના દાડે બનાવીને સાતમના દાડે ટાઢા ખાઈ શકો છો. તો બનાવીને ફ્રીજમાં મૂકી દેવાના અને સાતમના દાડે ખાવાના. સેજય નહીં બગડે. તો મરચાં આપણે ચડી ગયા છે અને હવે આ વઘાર આપણે ઢોકળા ઉપર નાખી દઈશું. તો આવી રીતે બધો વઘાર નાખી દેવાનો છે. અને આ ઢોકળા આપણે જેવા બજારમાં મળતા હોય એવા જ બને છે. તો ઉપર કોથમીર નાખી દઈશું. તો ખાવા માટે એક પ્લેટમાં કાઢી લઈશું. અને સાથે ચટણી પણ બનાવી છે, તો એ પણ થાળીમાં કાઢી દઈશું. તો તૈયાર છે વાટીદાળના ખમણ ચટણી સાથે. તો આ વિડીયો તમને અમારો કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને એક લાઈક જરૂરથી કરજો. જય માતાજી બધાને.